તો નવરાત્રિના પ્રથમ દિવસ માટેની થાળી બનીને તૈયાર છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે છે નવરાત્રિ, તો મારા તરફથી આપ સૌ મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાએ, હેપી નવરાત્રિ। તો આજે આપણે નવરાત્રિ માટે બનાવીશું ફરાળી થાળી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે બનાવીશું મોરિયાની ખીર। એ માટે મેં 500 ગ્રામ દૂધ લીધું છે। દૂધનો આપણે એક ઉકાળો આવવા દઈશું। દૂધનો ઉકાળો આવે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું। પૂરી બનાવવા માટે મેં અહીં ફરાળી લોટ લીધો છે, જે બજારમાં તૈયાર મળે છે। એમાં આપણે તેલનું મોવણ એડ કરીશું। અહીં તમે ઘીનું મોવણ પણ લઈ શકો છો। અડધી ચમચી ખાંડ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું। હવે મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું। લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે। હવે આ લોટને આપણે 20 મિનિટ રેસ્ટ આપીશું। દૂધનો એક ઉકાળો પણ આવી ગયો છે। હવે આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરીશું। ત્યારબાદ મેં અહીં આ મોરિયાને પલાળીને લીધો છે। અડધો કલાક મોરિયાને મેં પલાળી રાખ્યો છે અને 4 ચમચી મોરિયો લીધો છે, એ એડ કરીશું। હવે દૂધને આપણે મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે દૂધને હલાવતા રહીશું। દૂધ આપણે ઉકળે છે અને પૂરીનો લોટ પણ રેસ્ટ આપીએ છીએ, એટલી વાર આપણે વઘારેલો મોરિયો બનાવીશું। પેનને ગરમ થવા દઈશું। એમાં આપણે 3 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। જીરું ચટકે એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું। ત્યારબાદ આપણે મીઠો લીમડો એડ કરીશું। અને એક મીડિયમ સાઇઝના બટાકાને મેં ઝીણું સમારી લીધું છે, એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે ગેસની આંચ ધીમી કરીને આપણે આ બટાકાને 5 થી 7 મિનિટ ચડવા દઈશું। આપણે ચેક કરી લઈએ કે બટાકું ચડ્યું છે કે નહીં। બટાકું ચડી ગયું છે। હવે આપણે એમાં મોરિયો એડ કરીશું। મેં અહીં 1 વાટકી મોરિયાને અડધો કલાક પાણીમાં પલાળી રાખ્યો છે, એ આપણે એડ કરીશું। પાણી એડ કરીશું। વચ્ચે વચ્ચે આપણે પાણી ચેક કરતું રહેવાનું। 3 ચમચી દહીં એડ કરીશું। મીઠું એડ કરીશું। આ મીઠું મેં જે ફરાળમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ મીઠું લીધું છે અને મિક્સ કરી લઈશું। મીડિયમ ગેસ ઉપર આપણે મોરિયાને ચડવા દઈશું। અહીં આપણે ખીર પણ ચેક કરી લઈએ। મોરિયો ચડી ગયો છે અને ખીર પણ તૈયાર છે। હવે આપણે એમાં ખાંડ એડ કરીશું। અહીં મેં અડધી વાટકી ખાંડ લીધી છે। ખાંડ તમે મરજી પ્રમાણે ઉપયોગ કરી શકો છો। જો મીઠું ભાવતું હોય તો ખાંડનું પ્રમાણ આપણે વધુ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે એલચી પાવડર એડ કરીશું અને બદામની કતરણ એડ કરીશું। 2 મિનિટ આપણે ઉકળવા દઈશું। ખીર બનીને તૈયાર છે। ગેસ આપણે બંધ કરી લઈશું અને ખીરને આપણે ઉતારી લઈશું। મોરિયો ચડે છે, ખીર પણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી। ગરમ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં 3 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। જીરું તતડે પછી આપણે એમાં લીલા મરચાં એડ કરીશું। ત્યારબાદ આપણે મીઠો લીમડો એડ કરીશું। તલી એડ કરીશું।
અને બટાકા એડ કરી લઈશું, મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। છેલ્લા 25 દિવસથી અમારે ત્યાં રિનોવેશનનું કામ ચાલે છે, એટલે બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરવું। ત્યારબાદ આપણે એમાં લીલા ધાણા એડ કરીશું। ગેસ આપણે બંધ કરી દઈશું। બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર છે। હવે આપણે ચેક કરી લઈશું કે મોરિયો આપણો થયો છે કે નહીં। હજુ વાર છે મોરિયાને ચડવામાં, આપણે ફરીથી એને ઢાંકીને ચડવા દઈશું। મોરિયો ચડે છે એટલી વાર આપણે લોટના લોયા બનાવી લઈશું। મીડિયમ સાઇઝના આપણે લોયા બનાવશું। પૂરીના લોયા બનીને તૈયાર છે। હવે આપણે એને વણી લઈશું। પૂરીને વણી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે પૂરીને તળી લઈશું। પૂરી બનીને તૈયાર છે। મોરિયો પણ ચડી ગયો છે। ગેસ આપણે બંધ કરી દઈશું। હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું। તો નવરાત્રિ માટે આપણે સ્પેશિયલ થાળી બનાવી છે, તો એમાં મેં બનાવી છે મોરિયાની ખીર, બટાકાની સૂકી ભાજી, વઘારેલો મોરિયો અને ફરાળી લોટની પૂરી। તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી અવનવી રેસીપી જોવા મળે। ફરીથી મળીશું આવા એક નવા જ વિડીયોમાં। જય મા ચામુંડા।